મૂળ એટલે દેહ, ગો એટલે ઇન્દ્રિયો ને એનો કુલ એટલે દેહ. અને જ્યારે જ્યારે મનના ભરોસે આ દેહને છોડીએ છે ને તો કંઈક ને કંઈક ઉત્પાત એમાં થાય છે. એટલે મનના ભરોસે જીવનને ક્યારે મૂકવું નહીં, કારણ કે આ મન કયા રસ્તે ક્યારે ભટકાવીને જાય કોને ખબર. આ તો એવા ઘોડા જેવું છે કે ઘોડાની લગામ તમારા હાથમાં હોય તો તમે ઈચ્છો ત્યાં ઘોડો લઈ જાય, પણ લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં જવું પડે. ક્યાંક આપણા મન જોડે પણ એવું જ છે. લગામ પકડી રાખશો તો મન જેવું ઉત્તમ કોઈ સાધન નથી. જેને મનના સદુપયોગ કરતા આવડ્યા છે ને એને મનના બહુ ઉત્તમ ઉપયોગો કર્યા છે. કારણ કે એની ગતિ કેટલી હતી. અહીંયા બેઠા બેઠા આંખ બંધ કરીને નાથદ્વારાનું સ્મરણ કરો, 2 સેકન્ડ લાગે, શ્રીનાથજીના દર્શન કરીને બીજી સેકન્ડે પાછું આવી જાય. બોલો કેટલું કામનું. બસ આપણને મનથી કામ કઢાવતા નથી આવડતું. જે વ્યક્તિ મનથી કામ કઢાવતા શીખી જાય છે ને એને સાધનો ઓછા કરવા પડે. માનસીસા પરામતા, માનસીને તો પરમ કહ્યું છે, પણ હંમેશા મન આપણને દોડાવતું હોય છે, આપણે મનને ભગાવતા નથી હોતા. જ્યારે જ્યારે મન તમને દોડાવશે તો નુકસાન કરશો, તમે મનને દોડાવશો તો કંઈક ને કંઈક ફાયદો થશે. આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું એવું જ છે. ઘણી વાર લોકો કે આ બધું ભગવાનને ગમતું નથી તો અમારી અંદર નાખ્યું કેમ? બસ એટલા માટે નાખ્યું છે કે તમે એનો ઉપયોગ કરશો તો કંઈક સારું થશે, પણ એ તમારો ઉપયોગ કરશે તો બગડશે. ક્રોધનો ઉપયોગ તમે કરશો તો મા બાપના ક્રોધના ડરથી બાળક ભણે છે, શિક્ષકના ક્રોધના ડરથી બાળક વિદ્યા આવે છે, તો કંઈક સર્જન થયું. તમારા ક્રોધે કંઈક સર્જ્યું, પણ ક્રોધ જો તમને વાપરવા લાગે તો બધું વિસર્જન થવા લાગે. એટલે સમજવાનું એ છે કે તમે એને વાપરો, એ તમને વાપરી ન જાય. લોભ છે તો આપણે ઘર બાંધીને રહીએ છીએ તો ભગવત સેવા ને બધું થાય છે. ભય છે તો જીવીએ છે, નહીં તો કોઈ પણ અગાસી પરથી કૂદી જાય જો મૃત્યુનો ભય જ ન હોય તો. ક્યાંક આ બધા જે દુર્ગુણો ને દૂષણો દેખાય છે ક્યાંક ઉપયોગી છે, પણ આપણે એને વાપરીએ તો સર્જન, એ આપણને વાપરે તો વિસર્જન. ગોપોના ભરોસે, મનના ભરોસે જ્યારે મૂકીને ગયા મહાપ્રભુજી એ જ આજ્ઞા કે ચેતસ્તત પ્રમણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું એ જ સેવા છે. એ કીર્તન દ્વારા, પાઠ દ્વારા, માલાજી દ્વારા તમે ઘરે ભગવત સેવા કરો તો એ તો ઉત્તમ છે જ, પણ જેના ઘરે સંભવ નથી હવેલીમાં આવીને સેવા કરે છે, આખો દિવસ સેવા ઘરે નથી કરી શકતા, તેમ થાય માલાજી, પણ માલાજી કરતા કરતા પણ આ વ્રજભક્તોને ઠાકોરજી જોડે માળે મેળવવાના છે એવો ભાવ રાખીને પરોતા જાઓ અને ચિત્ત માળાજીમાં પરોવાય તો તમે સેવામાં જ છો. અરે ભંડારની સેવા હોય, કીર્તન ગાતા ગાતા એ લીલામાં મગ્ન બની જાઓ તે કીર્તન સેવા છે. મન જે થકી ભગવત સેવામાં, ભગવાનમાં લાગી જાય તો તમે સેવામાં જ છો. મનને પરોવાનું છે, કારણ કે મન, ગીતાજીમાં તો કેટલી બધી ચર્ચા, હમણાં વિસ્તારમાં નથી જતો. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ, શાસ્ત્ર પણ કહે છે બંધન અને મુક્તિનું કારણ આ મન જ છે. તાળાની ચાવી એક જ હોય, એનાથી જ ખુલે ને એનાથી જ બંધ થાય. કઈ બાજુ ફેરવો એ તમારે નક્કી કરવાનું. આ મન પણ એવી ચાવી જ છે, આનાથી જ ભવભવના તાળાઓ ખુલશે ખરા અને બંધાશે ખરા. કઈ બાજુ ફેરવો છો એ તમારે નક્કી કરવાનું. ચાલ્યા છે નંદ બાબા, કંસને વધાઈ આપી, મારા ઘરે બાળક થયું, આટલી ઉંમરે બાળક થયું. અરે ખૂબ ખૂબ વધાઈ તમને, કર આપ્યું. વસુદેવજીને મળવા ગયા અને વસુદેવજીને ખબર પડી કે નંદ બાબા આ રીતે આવ્યા છે. ગોકુળને એકલું મૂકી વસુદેવજીએ કહ્યું કે મને કંઈક ડર છે, કંઈક ઉત્પાત ગોકુળમાં થશે, બને તો તમે જલ્દીથી ગોકુળ જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. પૂતના બાલઘાતીની, પૂતના કોને કહેવાય? પૂતાન નયતી હતી પૂતના, તમારી ભીતર રહેલી પવિત્રતાને જે હરી જાય એ પૂતના. એટલે આ બે પાત્રોથી સાવધાન રહેવાનું. રામાયણની મંથરા અને ભાગવતની પૂતના. જે ખોટો વિચાર મનમાં નાખી જાય એ મંથરા અને સારો વિચાર લઈ જાય એ પૂતના. અને આ વ્યક્તિઓ નથી, આ વૃત્તિઓ છે જે સમાજમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે કામ કરતી હોય છે. કંઈક સારો વિચાર આવ્યો, જો તમે પુણ્ય નથી કરી શકતા પણ કોઈ કરતું હોય ને અટકાવવું એ પણ પાપ છે. કોઈને સારો વિચાર કે આ સત્કર્મ થઈ રહ્યું છે, હું કંઈક યોગદાન કરું, અરે એકવાર થવા તો દે પછી જોઈએ, એમ કરીને એ જ અટકાવી દે. કોઈને ધર્મ કરતા, પાઠ કરતા, દાન કરતા, પુણ્ય કરતા, સત્કર્મ કરતા અટકાવવા એ અપરાધ છે. કાંઈ નહીં તો એને પ્રોત્સાહન આપો કે ના તું તારે કર.
કરનારનું કંઈ ખૂટવાનું નથી, એને તો પુણ્ય જ સંચય થવાનો છે. અને મંથરા, કોઈ દુર્વિચાર કોઈના મનમાં નાખી જવા એ મંથરા વૃત્તિ. સાવધાન રહેવું, કોઈનું મન નહીં બગાડવું, કોઈની બુદ્ધિ નહીં બગાડવી. ક્યાંક કોઈક વાત તમે સાંભળી છે, અને જીવનમાં દુનિયામાં દરેક પ્રકારના લોકો છે જ, એટલે સારું ને નબળું દરેક ક્ષેત્રમાં રહેવાનું. પણ વારે વારે કોઈને નબળું એક્ઝામ્પલ આપી કોઈનું મન દુર્ભાવગ્રસ્ત થાય એવો પ્રયાસ ક્યારેય નહીં કરવો. દુનિયામાં સાદા ઉદાહરણો એ બહુ જ છે. કેટલું સારું દુનિયામાં થઈ રહ્યું છે. તમે જોવા જાઓ તો દુનિયામાં કેવા કેવા લોકો સત્કર્મો કરી રહ્યા છે, પણ એને માધ્યમ યા એને કેન્દ્રમાં ન રાખી અને દુર્ભાવના અને દુર્વિચારો ફેલાવવા આપણે એક અપરાધ છે. બને એ વોટ્સઅપનું માધ્યમ હોય કે કોઈ ઈમેલનું માધ્યમ હોય કે કોઈ પણ માધ્યમ હોય, બને તો સામેવાળા જોનારનું મનમાં બે સારા વિચાર આવે એવું રાખવું, પણ દુર્વિચાર કોઈના મનમાં આવે એવું ક્યારેય નહીં કરવું. કોઈનું મન બગડે એવો ક્યારેય પ્રયાસ નહીં કરવો. પોતે જ જીવનમાં એ રીતે જીવવું. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. ગીતાજીમાં ભગવાન કહે છે ને, ભક્ત કેવો હોય? જે કોઈનાથી ઉદ્વેગ ન પામે અને જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય. એટલે કે એ રીતે સંયમમાં જીવવું. એટલે કે એવી જગ્યાએ જો સુખ ભોગવો એનો કોઈ વાંધો નથી, એવી જગ્યાએ ઉભા રહીને અથવા ભોગવીને એનું પ્રદર્શન કરીને એ રીતે સુખ ન ભોગવો કે કોઈને એના દુઃખ યાદ આવે. જમો એનો કોઈ વાંધો નથી, એવી જગ્યાએ ન જમો કે કોઈને એની ભૂખ યાદ આવે. એ રીતે ન વસ્ત્રો પહેરો યા એ રીતે ન રહીએ કે કોઈનું મન બગડે. આપણે પોતાની જાતે સંયમમાં એ રીતે રહેવું કે આપણે કારણે કોઈની બુદ્ધિ અને મન ન બગડે. એ રીતે જીવનમાં સંયમ રાખો. આ એક ભક્તનો સંયમ છે. ભક્તના જીવનનો આ સંયમ છે કે પોતે તો દુર્વિચાર કરતો નથી, પણ પોતે દુર્વિચાર યા દુષ્કાર્ય માટે નિમિત્ત પણ બનતો નથી. આપણે નિમિત્ત પણ ન બનીએ કે નિમિત્ત બનીને કોઈનું મન બગાડી દઈએ. અહીંયા પૂતના પ્રવેશ કરે છે, બાલઘાતીની છે, બાળકોને મારતી મારતી આવી રહી છે, સ્તનમાં વિષ લગાડ્યું, કહ્યું કે હવે આમાં કંસનો વેરી ક્યાં ગોતવો, એટલે જે નવજાત બાળકો જન્મ્યા હોય ને બધાને મારી નાખો. આવી છે. અને જ્યાં બાળક જન્મનો સમાચાર મળે એના ઘરે જાય, છાનવાના એકાંત ગોતે, બાળકને સ્તનપાન કરાવે ને પ્રાણોનું કર્ષણ કરી લે, એના પ્રાણ ખેંચીને પોતાનામાં સમાઈ લે, અને ફરતી ફરતી બાળકોને મારતી મારતી નંદાલયના દરવાજે આવીને ઉભી રહી. જોયું તો મોટો દ્વાર નંદ બાબાનો, અને જતા જતા બધા વધાઈ આપતા જાય. બધાઈ હે બાબા, બહારથી વધાઈ આપે કે આપકે ઘર લાલા ભયો. એટલે પૂતનાને થયું નિશ્ચિત અહીંયા બાળક થયું છે, લાવ જઈને મારું કાર્ય કરવું. ત્યાં ભીતર ચોકમાં યશોદાજીના ખોળામાં લાલન છે. પૂતના પ્રવેશ કરે છે. જ્યાં દ્વારમાં પ્રવેશી પૂતના અને પ્રભુએ આંખો બંધ કરી લીધી. અનેક અનેક અર્થઘટનો કર્યા કે પ્રભુએ એને દૃષ્ટિ કેમ ના આપી, આંખો બંધ કેમ કર્યા. એક અર્થ એમ કર્યું કે આ બાલ ઘાતીની છે, બાળકોને મારનારી છે, આનું મુખ જોવા જેવું નથી. બીજો અર્થ એમ કર્યો કે આંખ બંધ કરીને ભગવાન યાદ કરે છે કે મારી માં કેટલી, એક દેવકીમાં, બીજી યશોદામાં, ત્રીજી રોહિણીમાં, આ દૂધ પીવડાવવા આવી આ ચોથી માં છે. એક અર્થ એમ કર્યો કે હું તો માખણ મિશ્રી ખાવા આવેલો અને જન્મતાની સાથે આ વિષ પીવાનું. મહાદેવજીને બોલાવે છે કે આ વિષપાન કરવાનું કામ તમારું છે, તમે આવો પીવો. એક અર્થ એમ કર્યો કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમ એને કહેવાય જે દોષનું દર્શન ન કરે પણ કેવલ ગુણનું જ ગ્રહણ કરે. તો આ પૂતના વિષ લગાવીને આવી છે, બસ સ્તનપાન કરાવવા આવી છે. પાન કરાવવું, સ્તનપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. ઠાકોરજી કે હું આંખો જ બંધ કરી લઉં, મારે વિષ નથી જોવું, ખાલી પાન કરવું છે. હું દોષ જોવા નથી આવ્યો, ગુણ ગ્રહણ કરવા આવ્યો છું. એ આંખ બંધ કરીને એક વિચાર એમ કહેવામાં આવ્યો કે ઠાકોરજી વિચાર કરે છે આના મનમાં પાપ છે, દોષ છે, પણ આની ક્રિયા માં જેવી છે. તો ઘણી વાર લોકો એમ કહેતા હોય ને, અમારું મન સેવામાં ન હોય ને ન લાગતું હોય, ભટકતું હોય, પછી સેવા કરીએ તો પછી સેવાનું ફળ ક્યાં મળવાનું? ના મળે. તમારું મન ગમે ત્યાં ભલે ભટકતું હો, પણ મહાપ્રભુજીની આજ્ઞાથી સેવા કરતા હો એ પ્રણાલિકા પ્રમાણે, તો એ રીત છે ને એ વ્રજ ભક્તોની રીત છે. મંગળા, શિંગાર, રાજભોગ, આ શું છે? જે રીતે નંદાલયમાં વ્રજભક્તો પ્રભુને લાલ લડાવતા, તો તમારા હૃદયમાં પ્રીતિ નથી
પણ વ્રજભક્તોની રીતિ જો હાથમાં છે ને તોય ઠાકોરજી તમને વ્રજભક્તો જેવું ફળ આપશે. કારણ કે પૂતનાને મનમાં મારવાનો ભાવ હતો, પણ ક્રિયામાં જેવી હતી તો મારવાનું ફળ ના આપ્યું, પણ માનું ફળ આપ્યું છે ભગવાન. દાતૃ ચિતામ તતોન્યમ તમ વા દયાલુ શરણમ વ્રજેવા. કઈ ગતિ આપી? માતાની ગતિ આપી. એટલે ઘણીવાર, કારણ કે મન આપણા હાથમાં નથી, પણ ક્રિયાઓ તો આપણા હાથમાં છે ને, એટલે મનમાં કદાચ દુર્ભાવ હોય, વિચલિત મન હોય, છતાંય ગુરુજનની આજ્ઞાથી તમે રીત પકડી રાખો છો ને, તો એ રીત જોઈને પણ ઠાકોરજી કૃપા કરે છે. એટલે પ્રીત આપણા હાથમાં નથી, પણ રીત તો છે ને, એટલે રીત પકડી રાખશો તો પ્રીતનું દાન ઠાકોરજી કરશે. બાકી ભલે લોકો એમ કે પ્રેમથી ગાઓ, પ્રેમથી બોલો, પ્રેમથી કરો. હવે પ્રેમ કોઈ પકડવાની વસ્તુ જ કે લગાવી દેવું? ભાવ કોઈ પકડવાની વસ્તુ જ કે લગાવી દઈએ? બહુ નેચરલ છે. ગાવું આપણા હાથમાં છે, પણ ભાવથી ગાવું કઈ રીતે આપણા હાથમાં હોય? કરવું આપણા હાથમાં છે, ભાવથી કરવું આપણા હાથમાં ક્યાંથી છે? એટલે કે તમે ઉત્તમ રીતે કરો, તમારી ક્રિયાથી પ્રસન્ન થઈ ઠાકોરજી તમને ભાવનું દાન કરશે. કારણ કે ભાવનો દાતા તો ઠાકોરજી છે. આપણા હાથમાં કર્મ છે, પણ ભાવના ભગવાનના હાથમાં છે. એટલે જ્યારે કરો છો ત્યારે ભાવનાનું દાન ભગવાન પોતે કરે છે. તો પૂતના જ્યારે આવી તો ભગવાન વિચાર કરે કે આને કઈ ગતિ આપી. જો એક વસ્તુ યાદ રાખો, ભગવાન દર્શન બધાને આપે છે, નજર બધાને નથી આપતા. શ્રીનાથજીમાં નાથદ્વારામાં હજારો લોકો રોજ પ્રભુની આંખો સામેથી નીકળતા હશે, બધાને શ્રીનાથજી દેખાય છે, પણ શું શ્રીનાથજી બધા સામે જોતા હશે? કોની તરફ પ્રભુની દ્રષ્ટિ જાય? પ્રભુના તો દ્રષ્ટિમાં જ અમૃત છે ને.